જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને આજનો બ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરી દીધેલો છે. જે આપણું જે ધાબાવાળું મકાન જે છે ત્યાં એની છત ઉપર આજનો બ્લોગ વિડીયો જે છે મિત્રો સ્ટાર્ટ કરેલો છે. અને આજની તારીખ છે 7/8/2026 આજની તારીખ છે. અને આજનો બ્લોગ વિડીયો સાંજે વાગેલા છે 6 અને બ્લોગ વિડીયો સાંજે 6 વાગે સ્ટાર્ટ કરેલો છે, બરાબર. અને આજનો બ્લોગ વિડીયો આપણું જે ડાબાવાળું મકાન જે છે ત્યાં એની છત ઉપર આજનો બ્લોગ વિડીયો જે છે મિત્રો સ્ટાર્ટ કરેલો છે. તો આજના બ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે વડીલોની મર્યાદા, બરાબર. તો આપણે વડીલો, આપણા મા બાપ તથા આપણો પરિવાર, જે પછી આપણું કાકા કુટુંબ હોય તથા આપણા કામના વડીલો હોય, મોટા આપણાથી જે પણ મોટા વ્યક્તિઓ હોય એને આપણે વડીલો કહેતા હોઈએ છીએ, આપણા કાકા બાપા કહેતા હોઈએ છીએ. જે પણ સગાવાલું આ તે લાગતું હોય, જે પણ, બરાબર, કાકા બાપા, માસા માસી, બરાબર, આ તે જે પણ લાગતું હોય તો એ આપણે નામથી બોલાવીએ છીએ, બરાબર. મતલબ કે એથી બોલાવીએ છીએ નામથી, બરાબર. માસા માસી, પછી કાકા કાકી કે મોટા વડીલો આ તે, બરાબર. તો બધાને ખબર જ છે કે વડીલોની મર્યાદા જાળવવી જરૂરી છે, બરાબર. અને વડીલો આગળ આપણે કઈ રીતે વર્તન કરવું જોઈએ, કઈ રીતના વર્તવું જોઈએ, કઈ રીતના એમને માન સન્માન આપવું જોઈએ, કઈ રીતના માન સન્માન આપવું ના જોઈએ, આ તે બધું આપવું જોઈએ, ના આપવું જોઈએ એવું નથી, પણ આપવું જોઈએ. કઈ રીતના આપવું આ તે તમને બધે વ્લોગ વિડીયોની અંદર મિત્રો આજના વ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ, બરાબર. તો આજના વ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે વડીલોની મર્યાદા. તો વડીલોની મર્યાદા તો મિત્રો આપણે પહેલા તો આપણા મા બાપની મર્યાદા આપણે જાળવીએ, બરાબર. આપણા મા બાપ એટલે કે આપણા પહેલા ગુરુ કહેવાય, બરાબર. આપણા મા બાપે આપણે મોટા કર્યા, બરાબર. તો આપણે આપણા મા બાપની આપણે મર્યાદા જાળવવી જરૂરી છે, બરાબર. પહેલા તો આપણા મા બાપની મર્યાદા જાળવવી કે અપશબ્દનો ઉપયોગ ના બોલવો, માન આપીને બોલવું, પછી સારી રીતે વર્તન કરવું, સારી રીતે બોલવું, સારી રીતે વ્યવહાર કરવો કોઈ પણ, બરાબર. અને એવી ને એવી રીતે જ આપણાથી જે પણ વ્યક્તિઓ જે છે, મોટા જે છે, વડીલો જે છે, એમને મતલબ કે માન આપી, સન્માન આપી પછી બોલાવવું, બરાબર. અને તમે મોટા આપણાથી હોય, આપણાથી મતલબ કે મોટા વ્યક્તિ જે હોય એને આપણે મિત્રો મતલબ કે આપણે છે ને માન આપ્યા વગર બોલાવીએ, તું ત્યાંથી બોલાવીએ તો એ મોટા જે વ્યક્તિને જે છે એ કેવું લાગે, બરાબર, બહુ ખોટું લાગે, બરાબર. આપણે તો તું ત્યાંથી ના બોલાવવું જોઈએ. અને કઈ રીતના બોલાવવું, બરાબર. તો મિત્રો મોટા જે આપણાથી જે પણ વ્યક્તિઓ જે મોટા જે છે, આપણા વડીલો જે છે, એ વડીલોની આપણે મર્યાદા જાળવી જરૂરી છે. તો મિત્રો આપણાથી જે પણ મોટા જે વ્યક્તિઓ હોય એમને આપણે માન આપીને બોલાવવું, સન્માન આપવું, પછી એમનો આવકારો આપવો, બરાબર. આપણા ઘરે કોઈ પણ વ્યક્તિ કે આપણો કોઈ પણ આપણા ગામના વડીલો, ગામના લોકો આપણે આ ઘરે આવે કાં તો અન્ય કોઈ પણ મહેમાન આવે, બરાબર. આપણા ઘરે આવે ગમે તે વ્યક્તિ એટલે આપણું મહેમાન કહેવાય, બરાબર. આપણે ફરજ બને છે કે એમની ચા પાણીની સેવા જે છે એ કરવી જરૂરી છે, બરાબર. તો ચા પાણીની સેવા કરો આપણા ઘરે કોઈ પણ મહેમાન આવે તો, બરાબર. અને ખાસ કે એમની મર્યાદા, એમનું માન સન્માન આપવો, એમને બોલાવો, એમની રીતે સારી રીતે બોલાચાલી કરો, વ્યવહાર કરો, બરાબર. તો મિત્રો શાંતિથી મતલબ કે વ્યવહાર કરવો, બરાબર. જે પણ એ કરવો એ, બરાબર. અને માન સન્માન આપવું, બરાબર. શાંતિથી એમને બોલવું, ચાલવું, બરાબર. અને વડીલોની મર્યાદા એટલે કે વડીલો સાથે આપણે બેઠા હોય અને વડીલો સાથે આપણાથી મોટા જે પણ વ્યક્તિ આવે આપણી સામે, તો આપણે ખુરશીમાં બેઠા હોય દાખલા તરીકે, બરાબર. તો આપણે જે છે ઊભા થઈ જવું પડે, એમની મર્યાદા જે છે જાળવી જોઈએ. અને ખાસ તો પહેલા તો આપણા મા બાપ, આપણું પરિવાર આ જે છે એમને, બરાબર. તો આપણા મમ્મી બાપ, આપણે ખુરશીમાં બેઠા હોય અને આપણા મમ્મી પપ્પા સામેથી આવે અને આપણે ખુરશીમાં બેઠા હોય તો તરત જ તાત્કાલિક આપણે ગમે તેવા હોય પણ આપણે ઊભું થઈ જવું જોઈએ. ખુરશી હોય કાં તો ગમે તે હોય, ખાટલો આતે હોય, બરાબર. ગમે તે આપણે ખાટલા પર બેઠા હોય કે ખુરશીમાં બેઠા હોય તો આપણા મા બાપ સામે ઊભા હોય, આપણું પરિવાર જે છે, આપણાથી જે મોટા જે વ્યક્તિઓ જે છે સામે ઊભા હોય તો આપણે એમને માન આપવું, સન્માન આપવું અને એમની મર્યાદા જે છે એ જાળવવી મિત્રો, બરાબર. જેથી કરીને એમને પણ વ્યવહાર કરવો અને મતલબ કે સારું એવું આપણને માને, બરાબર. અને હા, ખાસ કે એમને પણ લાગે, ગર્વ થાય કે દીકરો કંઈક છે, એમના મા બાપના જે સંસ્કાર આપ્યા છે એમાં મા બાપના સંસ્કાર એટલે કે મા બાપનું પણ નામ જે છે લેવાય, બરાબર. તો દરેકનું માન સન્માન આપવું, આપણાથી જે પણ કંઈ મોટા વ્યક્તિઓ હોય, વડીલો હોય કે ચાહે કોઈ પણ આપણાથી મોટા જે વ્યક્તિઓ હોય એમને આપણે માન સન્માન આપીને બોલાવવું. અને હા મિત્રો, આપણાથી જે પણ મોટા જે વ્યક્તિઓ હોય એમને આપણે
મતલબ કે તું તાથી વાત કરી શકાય નહીં, બરાબર. આપણે એમને માનથી બોલાવવું, સન્માનથી બોલાવવું, બરાબર. અને એવા જે વ્યક્તિઓ જે છે, આપણાથી જે મોટા જે વ્યક્તિઓ જે છે, એમને માન આપવું, સન્માન આપવું અને તું તાથી વાત ના કરવી જોઈએ. તું તાથી આપણે વાત કરીએ તો આપણા હાલની ઉંમર, આપણી જે મતલબ ઉંમર જે છે એ આપણી ઉંમરના લગતા જે પણ વ્યક્તિ હોય એને આપણે તું તાથી કે એ રીતે વાત કરી શકાય, તું તાથી આ તે રીતે વાત કરી શકાય. પણ આપણાથી જે મોટા જે વ્યક્તિઓ જે છે એના મિત્રો આપણે છે ને તું તાથી વાત કરી શકાય નહીં. એમની મર્યાદા જાળવી જોઈએ. આપણાથી મોટા જે છે, બરાબર, અને તો આપણે એમની જે છે મર્યાદા જાળવી જરૂરી છે. તો માન સન્માન આપવું, મોટા વડીલો હોય કે મોટા આપણાથી મોટા જે વ્યક્તિઓ જે છે એમને માન સન્માન આપવું, એમની મર્યાદા જાળવવી, એમને મતલબ કે એમની રીતે શાંતિથી વાત કરવું. આ તે આપણામાં થોડી મતલબ કે આપણામાં થોડા એવા સંસ્કાર હોવા જરૂરી છે. તો મિત્રો, તમારા દીકરા દીકરી હોય કે તમે હોય, બરાબર, મારો જે વ્લોગ વિડીયો જે પણ જોઈ રહ્યા છે એવા મારા તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો, આવું બધું ખાસ બાબતોનું ધ્યાન રાખજો. કદાચ આતે તમે તૂતાથી આતે રીતે કોઈ પણ વાત કરતા હોય, તમારી કુટેવો હોય તો થોડી દૂર કરજો. વ્લોગ વિડીયો મેં એના માટે શૂટિંગ કર્યો છે કે મારા ચાહકોને કંઈક શીખવા મળે અને કંઈક શીખીને કંઈક એમનું પરિવર્તન થાય, બરાબર. એમનું જીવન જે છે થોડું શાંતિમય અને પરિવર્તન વાળું થાય તો સારું એવું મને લાગ્યું મને, એટલે કે એના માટે મેં જે વ્લોગ વિડીયો જે છે શૂટિંગ કર્યો. અને હા મિત્રો, કે આપણાથી જે પણ આપણા વડીલો, કાકા, બાપા, જે પણ આપણા પરિવારમાં મોટું હાથે હોય, મતલબ કે મેં તમને આગળના કટોની અંદર કીધું કે આપણાથી જે પણ વ્યક્તિઓ જે છે મોટા હોય તો એમને મતલબ કે શાંતિથી વાત કરો, બરાબર. શાંતિથી વાત કરો, બરાબર. તમે આપણાથી મોટા હોય એમને તું તાથી વાત કરી શકાય નહીં. અને મતલબ કે ઉશ્કેરાઈને ના બોલવું જોઈએ, બરાબર. તો ઉશ્કેરાઈને ના બોલવું જોઈએ અને તું તાથી પણ વાત ના કરી શકાય. આવું બધું મિત્રો બધું સંસ્કાર આદિ આપેલા હોય આપણા મા બાપે. તો અમુક જે છે ચાહક મિત્રો કદાચ આવું બધું થોડી કુટેવો હોય તો થોડી દૂર કરજો અને માન સન્માન આપજો, જેથી કરીને તમારા મા બાપનું નામ બોલાય અને કે તારા મા બાપે સારા સંસ્કાર આપ્યા છે, આથી એવું નામ બોલાવવું જોઈએ અને ગર્વ થવું જોઈએ આપણને કે મારા જે મા બાપે જે છે અમને સારા એવા સંસ્કાર આપ્યા, જેથી કરીને આપણને પણ ગર્વ થાય. તો મિત્રો, ખાસ કે આપણે વડીલોની તમે મર્યાદા જાળવજો, બરાબર. જેથી કરીને તમારા મા બાપનું નામ, તમારા પરિવારનું નામ, તમારા દાદાનું નામ, બરાબર, જે છે રોશન થાય, બરાબર. રોશન થાય એટલે કે મતલબ કે નામ લેવાય કે આનો દીકરો જે છે કે કેવો સંસ્કારી જે છે, એમના સંસ્કાર કેવા છે, સારા છે, બરાબર. આથી એવું નામ લેવા જોઈએ અને આપણને, આપણા મા બાપને, આપણા પરિવારને પણ ગર્વ થવું જોઈએ કે મારો દીકરો, મારી દીકરી કંઈક છે અને એમના સંસ્કાર જે છે આપ્યા જે છે એ રીતના વર્તન કરે છે એવું લાગવું જોઈએ, જેથી કરીને આપણને પણ ગર્વ થાય મિત્રો, બરાબર. તો મિત્રો, મેં બ્લોગ વિડીયો એના માટે શૂટિંગ કર્યો કે વડીલોની મર્યાદા જે છે અમુક જગ્યાઓ જે છે જળવાતી નથી, બરાબર. અને મર્યાદા વગર તું તાથી વાત કરે છે એવા ઘણા બધા વ્યક્તિઓ જે છે એવા મેં જોયા પણ છે. એના માટે મેં ઘણી બધી જગ્યાએ જોયું પણ છે. એના માટે મેં બ્લોગ વિડીયો જે છે મિત્રો શૂટિંગ કર્યો અને ખાસ કે મને થયું કે ચાલો આપણે મર્યાદાઓ જે છે, વડીલોની મર્યાદાઓ વધારે હવે મતલબ કે એ થતી જાય છે, તો એના પર આપણે ટોપિક પર આપણે વ્લોગ વિડીયો જે છે શૂટિંગ કરીએ, જેથી કરીને કંઈક ચાહક મિત્રોને પણ કંઈક શીખવા મળે, બરાબર. તો મિત્રો, વડીલોની મર્યાદા જે છે જાળવજો અને હા, ખાસ કે માન સન્માનથી બોલાવજો, એમને માન આપજો, બરાબર. અને તું તાથી વાત ના કરતા, બરાબર. કે અત્યારના જમાના પ્રમાણે જે છોકરાઓ જે છે આ તે હોય છે, આપણા મા બાપને, પછી આપણા પરિવારને, ગામના વડીલોને તું તાથી વાત કરતા હોય છે, આ તે એવું બધું કરતા હોય છે. તો ખાસ મારા જે તમામ ચાહક મિત્રો છે એમને ખાસ કહું છું કે મિત્રો, મેં તમને આગળના વિડીયોની અંદર મતલબ કે આગળના જે કટોની અંદર જે પણ વાત કરી એ રીતે માન સન્માન અને વર્તજો, જેથી કરીને તમારા મા બાપને ગર્વ થાય, તમારા પરિવારને ગર્વ થાય, આપણને પણ ગર્વ થાય. પછી જે તમારું વર્તન જે છે, તમારી રહેવાની જે પરિસ્થિતિ છે, આ જે મતલબ પરિસ્થિતિ આ જે પણ છે એ તમે જોજો અને તમારું મન જે છે હળવું થઈ જશે, બરાબર. તો બસ મિત્રો, આજનો વ્લોગ વિડીયો આટલે આપણે પૂરો કરીશું. તો મળશું કાલે એક નવા અંદાજ સાથે, નવા વ્લોગ વિડીયો સાથે અને નવી અપડેટો સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.